હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? આજના વિડીયોમાં આપણે લોકો રિઝનિંગમાં દિશા, ડાયરેક્શન એન્ડ ડિસ્ટન્સના દાખલા જોઈશું. જેમ આપણા વિડીયોમાં રહેલું જ છે, કન્સેપ્ટ સમજવાનું. જો હમણાં એસટીઆઈનું પેપર ગયું તો એમાં મેથ્સના બહુ મસ્ત દાખલા હતા. જેટલું તમે કન્સેપ્ટ સમજેલા હોય ને તો જ એ મેનેજ થવાનું, રાઈટ? દિશામાં શું હોય તો જો રિઝનિંગ થોડી મેથ્સથી બી સરળ. કોઈક વ્યક્તિ ઉત્તરમાં ગયો 5 કિલોમીટર, પછી જમણી બાજુ વળ્યો 8 કિલોમીટર, પછી ડાબી બાજુ ગયો. આવું જો આવતું હોય ને તો એમાં 4-5 બાબતોનું ધ્યાન રાખવાનું. પહેલાં તો તમે જ જાઓ છો ને એ જ મગજમાં રાખવાનું, તો બધું ક્લિયર થઈ જાય. ભાઈ ઉત્તર તો સમજો તમે પેપર લખી રહ્યા છો આમ, તો તમારા સામે ઉત્તર થવાનું, આ ઓટોમેટિક આ સાઈડ દક્ષિણ થઈ ગયું. હવે તમારું વિચારો, આમ તમારું ઉત્તર થયું તો તમારા જમણી બાજુમાં પૂર્વ થઈ જવાનું અને ડાબી બાજુમાં પશ્ચિમ. આ તમે કરશો ને તો ઓટોમેટિક થવાનું. આવું યાદ નહીં રાખવાનું કે જમણું એટલે પૂર્વ. સિમ્પલ તમે વિચારો કે આમ આપણે ઊભા ઉત્તર મેપના દૃષ્ટિકોણથી જોઈએ તો આ ઉત્તર થયું તો સેમ આ પૂર્વ થઈ જવાનું, તો સેમ આ પશ્ચિમ થવાનું. તો આ જમણો હાથ થયો. મોટાભાગે આપણે શું કરતા, જમણા હાથે પૂર્વ આવ્યું ઉત્તર, એવી રીતે યાદ રાખવા. પણ નેચરલ યાદ રાખો. તમે જ ખુદને વિચારી લો ભાઈ સૂર્ય, હું અત્યારે હાલ તમને વિડીયો બનાવું છું ને તો આ ડાયરેક્શનમાં સૂર્ય ઉગતો હોય, મને ખ્યાલ છે. અને આપણે મેપ ભારત આમ જોઈશું તો ભારતમાં ઉત્તર થઈ ગયું, તો સૂર્ય થઈ ગયું. તો હવે તમે યાદ રાખો. દાખલા તરીકે બીજું એક ઉદાહરણ આપો સમજાવવા માટે. રવિ પાક તો એને શિયાળો કહેવાય, પછી જાયદ તો ઉનાળો. એવું નહીં, તમે પહેલાં મગજમાં શિયાળો, ઉનાળો, ચોમાસું કરો અને એના પછી પેલું યાદ રાખવાનો પ્રયત્ન કરો. ઘણા વિડીયોમાં આ બાબતે મેં સમજ આવી. ચલો હજુ એક લાસ્ટ સમજાવવા, આનું દિમાગ કેવી રીતે સમજે એ સમજાવવા માટે સમજાવું તમને. એમ કહું ઉપર જુઓ નીચે જુઓ તો સરળ, એમાં કોઈ જ કન્ફ્યુઝન નહીં થાય. ઉપર નીચે હું તમને એમ કહું ડાબી બાજુ જુઓ તો માઇક્રો સેકન્ડ, એનાથી થોડું મિલી સેકન્ડ, કોઈકને વિચારવું પડશે અચ્છા ડાબી બાજુ ને એટલે આ હાથ. તો સેમ આપણું દિમાગ વર્ટિકલ વસ્તુઓ સારી રીતે સમજી શકવાનું, હોરિઝોન્ટલ બાબતો સમજવામાં તકલીફ પડવાની. હવે જો કઈ 4-5 બાબતોનું ધ્યાન રાખવાનું. તમને એમ કીધું કે કોઈક વ્યક્તિ ઉત્તરમાં ગયો 5-10 કિલોમીટર, તો આ દિશાઓની સમજ, આ ઉત્તર, આ દક્ષિણ, આ પૂર્વ, આ પશ્ચિમ, આ થઈ ગઈ દિશાઓ. તો દિશાઓ હોય તો અહીંયા ખૂણા બનવાના. તો આ ખૂણાને કયો કહેવાય? ના મોટાભાગે 45 ડિગ્રી કહીએ આપણે, આ 45 ડિગ્રી, આ 45. તો આખું કેટલું થવાનું? 90 ડિગ્રી. 90 ડિગ્રી વળ્યો, એવા દાખલા બી જોઈશું. 90 ડિગ્રી વળ્યો, 90 ડિગ્રી વળ્યો, 90 ડિગ્રી વળ્યો, અથવા 180 ડિગ્રી વળ્યો, અથવા તો 360 ડિગ્રી ચક્કર લગાવ્યું. સમજ મેળવશું કેવી રીતે. તો આ 45 ડિગ્રીને ખૂણો કહેવાય. તો આ ખૂણો કયો કહેવાય? તો ઉત્તર દિશા પહેલાં બોલાય, તો ઉત્તર પૂર્વ. આને કયું કહેવાય? દક્ષિણ પૂર્વ. આને કયું કહેવાય? દક્ષિણ પશ્ચિમ. આને કયું કહેવાય? ઉત્તર પશ્ચિમ. હવે આના નામ આપી દીધા કે ભાઈ ફેમસ વાળું નામ કયું? તો નૈઋત્યના મોસમી પવનો. તો આ થઈ ગયું નૈઋત્ય, રાઈટ. પછી પાકિસ્તાન ક્યાં આવ્યું? તો વાયવ્ય. તો આ થયું વાયવ્ય. અગ્નિ એશિયાના દેશો, મલેશિયા ને બધા, તો આ થઈ ગયું અગ્નિ. અને ચીન વાળું, તો આ થઈ જવાનું ઈશાન. તો આ થઈ ગયા ખૂણા. દાખલામાં 4 બાબતો આવશે, એના માટે આ કામ લાગશે. પહેલું તો કોઈક વ્યક્તિ આટલું ગયો તો એને કેટલું અંતર કાપ્યું, પછી એના મૂળ સ્થાનથી જ્યાં ઊભો હોય એનું અંતર કેટલું, જેને સ્થાનાંતર કહેવાય, વેગવાળું, કદાચ યાદ હોય તો ફિઝિક્સમાં આપણે થોડું જોયું હતું. પછી ત્રીજા નંબરે આવવાનું એનું મુખ કઈ દિશામાં, અને ચોથા નંબરે આવવાનું એ ખુદ કઈ દિશા અથવા કયા ખૂણામાં. એક દાખલા ગણીશું એટલે સમજાઈ જશે, રાઈટ. તો આટલી બાબતોનું ધ્યાન રાખવાનું હોય. પછી એમાં એક પાયથાગોરસનું આવશે અને બીજા પડછાયાવાળા દાખલા, પણ જેમ જેમ ગણી એમ જોતા જઈએ, રાઈટ. ચાલો, પાયથાગોરસ તો ખ્યાલ છે ને તમને? આવું કાટકોણ ત્રિકોણ હોય ABC, તો આમાં એને કહેવાય કર્ણ. તો AB, BC અને AC, તો શું હતું પાયથાગોરસનું? AC² બરાબર AB² વત્તા BC². અહીંયા સમજાય તો પછી આગળ એટલો લોડ નહીં લેવો પડે. સમજો આ 3 હોય, આ 4 હોય, તો આનું માપ કેટલું થાય? તો AB 3 થયું, તો અહીંયા એનો વર્ગ 9 થવાનો.
BC 4 થયું તો એનો વર્ગ 16 થવાનું, તો 16 9 કેટલા 25, તો AC સ્ક્વેર 25, તો AC કેટલો થઈ જવાનું 5. તો આવી કદાચ તમને સ્કૂલમાં યાદ હોય તો આવો પેર આવતી 3 4 5 6 8 10 આવા ખાસા બધા આવતા, રાઈટ. ના યાદ હોય તો એ વાંધો નહીં, ગણીને થઈ જશે, રાઈટ. ચલો ગણીએ આપણે દાખલા. નામ જો કોઈ બી હોય, બહુ ચિંતા ના કરતા, મગન હોય છગન હોય કોઈ બી હોય. ઉત્તરમાં 6 કિલોમીટર જાય, પછી જમણી બાજુ 8 કિલોમીટર જાય, તો 4 શોધો. હવે 4માં શું આવવાનું? તો એક અંતર આવવાનું, સ્થાનાંતર આવવાનું, એનું મુખ કઈ દિશામાં અને એ ખુદ કઈ દિશા અથવા ખૂણામાં. દાખલો પહેલાં જુઓ. પહેલાં તો આ ઊભો મગન ઉત્તર, એટલે ઉત્તર આમ થવાનું, તો મૂકી દો 6 કિલોમીટર. પછી તમે ખુદ મગન છો તો તમે આમ જવાના. જેવું અહીંયા પહોંચ્યા પછી જમણો, તો તમારો જમણો હાથ ત્યાં કેટલું વળવાનું 8, તો 4 શોધો. તો જો પહેલું આવશે અંતર, તો ભાઈ મગને કેટલું અંતર કાપ્યું? તો આ 6 આ 8, તો 14 કિલોમીટર. તો સિમ્પલ પહેલો જવાબ સ્મોલ એ કેટેગરીનો અંતર કેટલું? તો 14 કિલોમીટર, રાઈટ. બીજું આવશે સ્થાનાંતર. તો જો સમજો, સ્થાનાંતરનો મતલબ થાય એ જ્યાંથી નીકળ્યો અને જ્યાં પહોંચ્યો એનું સૌથી ઓછામાં ઓછું અંતર મૂળ સ્થાનથી. તો આપણે આને ABC બનાવી દઈએ. તો શું થયા? કાટકોણ ત્રિકોણ થઈ ગયું. તો AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર. જેટલું બને એટલું મનમાં ટ્રાય કરજો. 6નો વર્ગ કેટલો થાય? 36. 8નો વર્ગ કેટલો થાય? 64. ભેગું કરો તો કેટલું થવાનું? 100. તો આનો વર્ગ 100 આવ્યો, તો વર્ગમૂળ કેટલું આવવાનું? 10. થઈ ગઈ પેલી પેર 3 4 5 6 8 10 વાળી. તો આપણું સ્થાનાંતર આવશે 10 કિલોમીટર. જો એક યાદ રાખજો, અંતર અને સ્થાનાંતર સરખા હોય અથવા સ્થાનાંતર હંમેશા અંતર કરતાં ઓછું હોય. કાં તો સરખા હોય કાં તો સ્થાનાંતર અંતર કરતાં ઓછું હોય, રાઈટ. ચલો ત્રીજું શું આવશે? તો એનું મુખ કઈ દિશામાં? સમજો ખાસ. હવે તમે વિચારો, હું આમ જતો ઉત્તરમાં અને આમ 90 ડિગ્રી વળી ગયો, તો મારું મુખ કઈ દિશામાં થયું? પૂર્વમાં થયું ને. તો મુખ આવશે પૂર્વ દિશામાં. મોટા ભાગે મુખ એ દિશા વાઇઝ આવશે, ઉત્તર પૂર્વ પશ્ચિમ દક્ષિણ એમ. ખૂણો કોઈક વાર આવશે, એ જોઈશું આપણે એમ. પણ ખૂણાના એંગલથી સમજો, એ ખુદ કઈ દિશા અથવા ખૂણામાં. હવે તમે વિચારો, તો હું આમ અહીંયા છું, આગળ વધ્યો, અહીંયા પહોંચી ગયો અને અહીંયા પહોંચી ગયો. જો હું અહીંયા હોત ને તો હું ખુદ થવાનો પૂર્વ દિશામાં, અહીંયા છું તો હું થઈ જવાનો ઉત્તર દિશામાં. પણ હું છું આમ, તો મારો ખૂણો કયો થવાનો? તો આ ખૂણો કયો હતો? કાં તો ઓપ્શન આવું આપ્યો હોય, ઉત્તર પૂર્વ, અથવા ઉત્તર પૂર્વને આપણે શું કહીએ? ઈશાન. તો ઉત્તર પૂર્વ અથવા થઈ જવાનું ઈશાન, રાઈટ. તો સિમ્પલ આ 4 બાબતો પર આખું દિશાંતર થઈ જવાનું. હું તમને 20 25 30 40 50 મિનિટ વિડીયો બનાવું કોઈ ચેપ્ટરનો, પણ એનાથી સમજ તમને મોટા ભાગની મળી જશે. બહુ લાંબા વિડીયોની જરૂર નહીં. અને પછી આવા જ મેં તમને મટીરિયલ મોકલાવું છું, એના દાખલા ગણાવી દઈશ, તો બહુ મસ્ત ઘૂઘરા જેવું થઈ જવાનું, રાઈટ. અને બીજું મટીરિયલ હું તમને મોકલતો રહું છું. ચાલો ગણજો તમારી રીતે. હેરી દક્ષિણમાં 5 કિલોમીટર જાય, તો દોરી નાખો. પછી ડાબી બાજુ તમે જ ખુદ ન વિચાર 4 કિલોમીટર, અને જમણી બાજુ 6 કિલોમીટર. તો જુઓ, અહીંયાથી વિચારીએ તો દક્ષિણ ગયો આમ, કેટલા કિલોમીટર જવાનું? 5. હવે જો હું પેલો આમ જતો હોય તો ડાબી બાજુ એટલે આમ થશે, રાઈટ. તો આ બાજુ જવાનું 4 કિલોમીટર. હવે આમ ગયો પછી જમણી બાજુ એટલે પાછું આ સાઈડ આવવાનું, કેટલા થવાનું? 6 કિલોમીટર. તો અહીંયા પહોંચો. આખું અલગ અલગ થઈ ગયું. જો હજુ કહું છું, આ બધું પ્રેક્ટિસ કરશો ને, બહુ વર્ષો પ્રેક્ટિસ અને થોડી પ્રેક્ટિસ કરો તો ઓટોમેટિક તમે તમારી જાતને ત્યાં રાખી શકશો. સેમ એવું પડછાયામાં દરેકમાં થવાનું. તો 4 4 શોધો. તો જો પહેલું આપણે શોધીએ અંતર. તો અંતર તો જેટલું આપ્યું બધું સરળ કરી નાખવાનું. 5 ને 4 9, 9 ને 6 15.
તો પહેલો જવાબ આવવાનો 15 કિલોમીટર. હવે જો બીજું થવાનું સ્થાનાંતર કેટલું, આવા તો કેવી રીતે બનાવશો, તો આખું આમ થવાનું. ચલો બીજી એક પેનથી દોરીએ. આ આખું થાય. હવે આના માટે તમે કાટકોણ ત્રિકોણ શું બનાવશો, આ રીતે બનવાનું. તો જો વિચારજો, આ કેટલું હતું 5, આ કેટલું થયું 6, તો આખું આ થવાનું 11, રાઈટ. આ બાજુ થવાની 11, આ બાજુ તો કેટલી 4 જ થવાની. તો આપણને આ શોધવાનું થયું. તો સિમ્પલ 11 અને 4. સમજાયું ને આખું? આ તમારે અહીંયાથી આ શોધવાનું, અહીંયા પહોંચેલો છે તો કાટકોણ ત્રિકોણ બની ગયો. તો આ તો 5 હતું, આ 6, તો આખી આ બાજુ 11 થઈ અને આ 4 થઈ. કર્ણ શું હોય, તો હંમેશા કાટકોણ જે 90 ડિગ્રી એના સામેનો કર્ણ હોય. તો જવા દો, 11નો વર્ગ વત્તા 6નો વર્ગ. 11નો વર્ગ થવાનો 21, 6નો વર્ગ થવાનું 36, તો 150, 157. તો કાં તો જવાબમાં આપ્યું હોય √157, આવો એક જવાબ આપ્યો હોય, અથવા તો હવે આનું વર્ગમૂળ આપણને નહીં સમજાય, 157નું વર્ગમૂળ કેટલું. તો જવાબ જો એક્ઝામિનર તમારું એકદમ ચેક કરવા માગતો હોય ને ભાઈ આનો કન્સેપ્ટ કેટલા ક્લિયર હોય, તો એ આવું પૂછશે. આના નજીકમાં કયું, તો જો વિચારો તમે 12નો વર્ગ કરો, 12નો વર્ગ, તો 12નો વર્ગ કેટલો થવાનો 144. 13નો વર્ગ કરો, 13નો વર્ગ કેટલો થાય 169. તો તમારા જવાબ છે ને આ રીતે આપ્યા હોય 12.6 સમથિંગ, 13.5, 11.9 આવું આપ્યું હોય, તો તરત તમને થઈ જાય ભાઈ 12 અને 13ની વચ્ચે આવશે. સમજો ખાલી. હવે 157 આપ્યું, તો 144 અને 69 વચ્ચે કેટલો ગેપ, તો 50, 60, 19, 19 ને 6, 25નો ગેપ, 25નો ગેપ. હવે અહીંયા આ બંને વચ્ચે કેટલો ગેપ, તો અડધું એટલે 12.5 થવાનું. જો આ થોડો ટાઈમ લાગવાનો સમજતા, પણ જેટલું કેલ્ક્યુલેશન કરો વિચારાઈ જશે. બંને વચ્ચે 25નો ગેપ. જો 12.5 જવાબ લાવો હોય ને તો બંને વચ્ચે 12.5નું અંતર જોઈએ. મતલબ હવે આ 144, 157, તો આ 6, 7, તો 6 અને 7 એટલે 14 થવાનું, રાઈટ. આ 6 અને 7, તો 14 ક્યાંથી થાય, 3, 13 થવાનું, 13. હવે 13 થયું તો 12.5ની નજીક થવાનું. તો અહીંયા તમારો જવાબ એ 12.5ના નજદીકમાં હશે. ઓકે, 12.5ની આસપાસમાં. તો આ રીતે વિચારવાનું. સમજાયું આખું? ચલો, તો જો અમુક વાર કેવું થાય, એક કેલ્ક્યુલેશન સમજાઈ ગયું તમને, ફાસ્ટ કરી શક્યા, કન્સેપ્ટ ક્લિયર થઈ ગયા, પણ કેલ્ક્યુલેશનમાં જ્યારે કટ ટુ કટ નજદીકનું આવશે ને તો એમાં અંદાજા લગાવવાના હોય ભાઈ એની આસપાસ આવશે. દાખલા તરીકે મેં એસટીઆઈના પેપરમાં જોજો તો અમુક ઓપ્શન દૂર દૂર આપ્યા હતા, તો એમાં તમને અંદાજો આવે કે હા આની અંદર આ જવાબ આવશે. રિઝનિંગના દાખલામાં બી એવું જ હતું ને, એ પેલું ABCD એજ્યુકેશનવાળો હતો એમાં. તો આ રીતે હોય, રાઈટ. ચાલ નેક્સ્ટ ગણીએ. રાજુ પૂર્વમાં, તો ક્લિયર. હું અત્યારે ભણાવું છું તો મારું પૂર્વ, સમજો ભારતનો નકશો વિચારો, આમ ભારતનો નકશો હોય તો અચ્છા આ બાજુ ઉત્તર થયું તો આ બાજુ ઓટોમેટિક પૂર્વ, જાપાન બાજુ. તો પૂર્વમાં 10 કિલોમીટર જાય, હવે પછી 180 ડિગ્રી. તો જો સમજો રાજુભાઈ પૂર્વમાં, તો આમાં કેટલું ગયા 10 કિલોમીટર ગયા. હવે 90, 180, 270 અને 360 ડિગ્રી. તો જુઓ આમ હોય ને, આમ આ ભાઈ અહીંયાથી નીકળ્યો, આગળ ગયો. હવે જેવું એ આમ વળવાનું ને જમણી બાજુ, તો આ 90 ડિગ્રી કહેવાય. તો 90 ડિગ્રીનો મતલબ થાય કોઈક આખી દિશા ચેન્જ કરી પેલી દિશામાં જતા રહેવું. 180 ડિગ્રીનો મતલબ થાય તો જુઓ આ 90 ડિગ્રી પાછો આમ 90 ડિગ્રી વળશે તો એ પાછો આવી જવાનું. તો 180 ડિગ્રીનો મતલબ થાય ઉપર જતો હોય તો તરત નીચે આવી જાય. 90 ડિગ્રી રાઈટ તો આ સાઈડ થવાનું, 90 ડિગ્રી લેફ્ટ તો આ બાજુ થવાનું. હવે જો તમે એમ કે 360 ડિગ્રી તો આ 90 થવાનું. જો આમ ગયો 90, પાછો આમ ફરી ગયો 90, પાછો આમ ગયો 90, 270 અને 90 આમ.
તો 360 ડિગ્રીનો મતલબ થાય જે દિશામાં જતો હોય એ જ દિશામાં જાય. 270 ડિગ્રી આવ્યું તો પણ મેનેજ થઈ જાય. સમજો તમને આપણે એક એક જોઈએ. 90 ડિગ્રીનો મતલબ થાય આ બાજુ ગયો. 180 ડિગ્રીનો મતલબ થાય પાછો આવી ગયો. 270 ડિગ્રીનો મતલબ થાય આ દિશામાં જતો રહ્યો ને. 90 90 90 અને 360નો મતલબ થાય પાછો જ્યાં જતો હોય ત્યાં જ જાય. તો આ ખૂણાની સમજ થઈ. તો અહીંયા શું આવ્યું તમને 180 ડિગ્રી, એનો મતલબ એ પાછો વળી જવાનો. તો આ 10 કિલોમીટર કાપ્યો, પાછો વળ્યો. કેટલા કિલોમીટર? 6 કિલોમીટર. તો અહીંયા ક્યાંક આવી જશે પાછો 6 કિલોમીટર. હવે આમ જતો હોય આનો 180 ડિગ્રી પાછો વળ્યો 6, તો હવે એનો જમણો હાથ કયો થવાનો? ઉપર જવાનો. તો 4 કિલોમીટર. જો મારા વાર ગોળ ગોળ થઈ ગયું. તો આ થવાનું 4 કિલોમીટર. તો એના 4 4 શોધો. તો જો વિચારજો અહીંયાથી નીકળ્યો ને તો આ થવાનું અહીંયા પહોંચો. તો પહેલું આપણે શોધીએ અંતર. તો અંતર તો 10, 6, 16 ને 4, 20. સિમ્પલ અંતર આવી ગયું 20 કિલોમીટર. અરે હું પેલા દાખલામાં તમને ભૂલી ગયો હતો નહીં કહેવાનું એનું મુખ નહીં કયા દિશામાં. કંઈ નહીં, જોઈએ પહેલાં આ જોઈ લઈએ. સ્થાનાંતર. તો સ્થાનાંતર થવાનું આ થઈ જવાનું કેટલું? તો ટોટલ 10, આ 6 કાઢી નાખો તો આ થવાનું 4. આ કેટલું થવાનું? 4. તો આ કેટલું? તો જુઓ 4 નો વર્ગ 16, 4 નો વર્ગ 16. તો આવવાનું 32. હવે 32 તો કોના નજદીકમાં? તો 5 5 25, 6 6 36. તો 32ના નજીક. તો આનો જવાબ 5.36 બાજુનો જવાબ. તો 5.6 અથવા 5.7ની આસપાસ થવાનું. આ રેન્ડમ જ કરવું પડશે, કટ્ટું કરતું નહીં જાય. કટ્ટું કરતો આપણને √2 1.41 ને આવું બધું યાદ હતું. આવું બધું ના યાદ રાખજો તમે, એમાં અંદાજો લગાવવો પડશે, રાઈટ. પણ જો પેલો નક્કી કરીને બેઠો ને તો ભાઈ આને મારા નથી જ કરવા દેવો, તો 5.6 5.7 5.5 આવું આપ્યું તો તમે ગયા, રાઈટ. તો 5.7ની આસપાસ જાઓ. આ સમજાયું ખરું તમને કેવી રીતે થાય? આનો મતલબ થાય 5, આનો મતલબ થાય 6. તો વચ્ચોવચ કયું? તો વચ્ચોવચ 5.1થી લઈને 5.9 સુધી હોય. પણ આ 32 36ના નજીક, તો એ રીતે રેન્ડમ કર્યું મેં 5.7. ક્લિયર આખું? ઓકે. ત્રીજું શું થવાનું? તો કે ભાઈ એ ભાઈનું મુખ કઈ દિશામાં? તો આમ ગયો, વળી ગયા, તો મુખ કઈ દિશામાં થયું? ઉત્તર દિશામાં. તો એનું મુખ થવાનું ઉત્તરમાં. અને ચોથું, એ ખુદ કયા પોઝિશનમાં? તો અહીંયાથી નીકળ્યો, આમ હોય તો આ કહેવાય ઉત્તર પૂર્વ. તો આને કહેવાય ઉત્તર પૂર્વ. અને ઉત્તર પૂર્વ એટલે ઈશાન, રાઈટ. સમજો એ કદાચ અહીંયા હોત ને, અહીંયાથી અહીંયા હોત તો દક્ષિણ પૂર્વ થઈ ગયું, આમ હોત તો નૈઋત્ય થઈ જતું, આમ હોત, રાઈટ. અને આ દાખલામાં આપણે એ બનાવીએ. ત્રીજો, મુખ કઈ દિશામાં? તો આપણો ભાઈ ક્યાં ઊભો હતો? અહીંયા ઊભો હતો. તો મુખ થવાનું નીચે દક્ષિણમાં. તો મુખ થવાનું દક્ષિણ દિશામાં. જ્યારે ચોથું, એ ખુદ કયા પોઝિશનમાં? તો નીકળેલો ક્યાંથી? અહીંયાથી નીકળ્યો હતો ને, આમ ગયો, પાછો આમ ગયો ને આમ ગયો. તો આ થવાનું દક્ષિણ પૂર્વ. તો એની ખુદની પોઝિશન કઈ થવાની? દક્ષિણ પૂર્વ, જેને કહેવાય અગ્નિ, રાઈટ. જો તમે આ રીતે પ્રેક્ટિસ કરેલી હશે ને, અને ખાસ બહુ બધા દાખલા નહીં ગણવાના, જેટલા ગણો મોટાભાગનું બધું કવર થઈ જતું એવા. અને એ જ દાખલા વારંવાર પ્રેક્ટિસ કરો. પછી પોતાની રીતે એમાં રકમ ચેન્જ કરો. 5 આપ્યું તમે 6 કરો, 6 આપ્યું તમે 10 કરો. આવું રીતે કરશો ને તો ઓટોમેટિક તમારા મનમાં જ થઈ જશે કે ભાઈ ઉત્તરમાં ગયો, જમણી બાજુ હશે, એવું થઈ જ જશે, રાઈટ. ચલો પછી દક્ષિણ, આ બી મનમાં થઈ જશે કે ભાઈ ઉત્તર પૂર્વ, ઓકે, તો એને કહેવાય ઈશાન. ઉત્તર પશ્ચિમ, તો એને કહેવાય વાયવ્ય. દક્ષિણ પશ્ચિમ, તો એને કહેવાય નૈઋત્ય. દક્ષિણ પૂર્વ, તો એને કહેવાય અગ્નિ. આવું એ થઈ જશે, રાઈટ. ચલો, મહેશભાઈ આવી ગયા. ઉત્તરમાં 6 કિલોમીટર જાય છે, જમણી બાજુ 180 ડિગ્રી. ઓકે, ચલો વાંધો નહીં.
મહેશભાઈ આવી ગયા ઉત્તરમાં 6 કિલોમીટર, તો આ કરી નાખો તમે 6. એક મિનિટ ચાલો. હલો, જો 6 કિલોમીટર ઉત્તરમાં, પછી જમણો હાથ, જમણી બાજુ 180 ડિગ્રી એટલે પાછો આવી જવાનો 4 કિલોમીટર, તો અહીંયા પાછો આવશે 4 કિલોમીટર. સમજો અહીંયા પહોંચ્યો. હવે જેવું જાય પછી ડાબી બાજુ, તો આમ નીચે જતો હોય તો ડાબી બાજુ અહીંયા થવાનું, તો ત્યાં કેટલું જવાનું 2 કિલોમીટર. તો કે આ 2 થઈ ગયું. તો થોડું મોટું બનાવું ચાલશે, દેખાય છે ને? હા. તો 4 એ 4 શોધો. તો પહેલું મંડી જ પડો. અંતર કેટલું થવાનું? 6 અને 4 10 ને 2 12. તો આપણું પહેલું આવી ગયું અંતર. સ્થાનાંતર કેટલું થવાનું? તો જુઓ, અહીંયાથી નીકળ્યો, ઉપર જઈ, અરે ક્યાંથી નીકળેલો? 6. અહીંયાથી નીકળ્યો, ઉપર ગયો, તો આ થવાનું તમારું સ્થાનાંતર. તો આખું આ 6, આ 4, તો આ કેટલું થવાનું? 2. આ કેટલું થવાનું? 2. તો શું થાય? તો જો 2 નો વર્ગ 4, 2 નો વર્ગ 4, આ થવાનું 8. હવે 8 આ રીતે જ વિચારજો. 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, તો આ કોની નજીક થાય? તો 2.9ની આસપાસ થવાનું. આ અંદાજે કહું છું. પાછું અત્યારે તો આપણું નહીં, ચેટ જીપીટી અથવા ગૂગલ પર તમે સર્ચ કરો ભાઈ 8 અંડર રૂટ કેટલા, તો સાહેબ આમાં તો 2.87 આવતું હતું, એવું નહીં કરતા. બરાબર? ચલો, 2.9. ત્રીજું આવશે એનું મુખ કઈ દિશામાં? તો એ ભાઈ આપણા અહીંયા પહોંચ્યા, તો મુખ થવાનું આમ, તો મુખ થવાનું પૂર્વ દિશામાં. અને એમની ખુદની પોઝિશન કઈ? તો નીકળેલા અહીંયાથી પહોંચી ગયા આમ, તો આ થવાનું ઉત્તર પૂર્વ. રાઈટ? હવે તો ઉગરા જેવું થઈ જશે તમારે. સુરેખા સવારે ઉત્તર દિશામાં તેની ઓફિસ જાય છે. હવે જો આ પડછાયાવાળો દાખલો. હવે જો સમજો ખાસ, પડછાયો આપણો હંમેશા સૂર્યપ્રકાશ આવતો હોય એનાથી ઉલટી દિશામાં જ પડવાનો, તો 1 થયો. સમજો હું આમ ઊભો છું સૂર્યપ્રકાશના સામે, આ પૂર્વ દિશા સમજવાની, સમજવાની છે. તો સૂર્યપ્રકાશ આમ આવ્યો તો મારો પડછાયો પાછળ, તો આને કહેવાય પાછળ. સમજો હું આમ ઊભો હોય તો પડછાયો આવશે મારા આગળ, તો એક આગળ પાછળ થયું. સમજો હું તમારી બાજુ ઊભો છું તો સૂર્યપ્રકાશ, સવારની વાત કરું, સૂર્યપ્રકાશ આવ્યો તો મારો પડછાયો આવશે મારા જમણી બાજુ, અને ઊંધો ઊભો હોય તો મારો, ચલો ઊભો જ રહું છું, તો મારો પડછાયો આવશે મારી ડાબી બાજુ. તો 4 એંગલ થયા, જમણી બાજુ, ડાબી બાજુ, આગળ અને પાછળ. સૂર્યોદય સવારે, સૂર્યાસ્ત સાંજે, તો એમાં પોઝિશન બદલાય. પછી તમારું માથું નીચે હોય તો આટલી બાબતો આપણે એક્ઝામ્પલ સાથે જ જોઈએ. સુરેખા સવારે ઉત્તર દિશામાં, તો આ સુરેખા હોય તો ક્યાં ગઈ? ઉત્તર દિશામાં. તો એનું મોઢું આમ હશે ને, ખુદને જ વિચારવાનું. હવે ઓફિસે જાય તો તેનો પડછાયો કઈ દિશામાં? હવે તમે વિચારો, સુરેખા આ પૂર્વ દિશા થઈ ગયું, આમ ઉત્તરમાં જતી હોય, અને સવારની વાત છે, ઓફિસમાં જતી હોય એટલે એને લખ્યું ને, સવારે જ લખ્યું, તો એનો પડછાયો આ બાજુ પડશે, તો એનો પડછાયો કઈ દિશામાં રહેવાનું? પશ્ચિમ. આમાં કોઈ ગણતરી ના હોય. એનો પડછાયો પશ્ચિમ દિશામાં હશે. અથવા તમને શું પૂછી લે, સુરેખાનો પડછાયો એની કઈ બાજુમાં? હવે તમે વિચારો, સુરેખા આમ જતી હોય તો પડછાયો એની ડાબી બાજુ થાય. સિમ્પલ એકદમ, સમજાઈ જશે ને? છતાં પેલું સ્ક્રીનશોટ પાડીને મોકલો, કદાચ ના સમજો તો હું ટ્રાય કરીશ નેક્સ્ટ વિડીયોમાં અથવા એ જ સમય. ચલો, મનુ સાંજે ઉત્તરમાં પાછો ઘરે આવે છે. આવજો, ઘરે આવ્યો પાછો, પણ કઈ બાજુ? ઉત્તરમાં જ. તો સમજો એની ઓફિસ અહીંયા હોય તો ઉત્તરમાં પાછું આવવાનું, તો તેનો પડછાયો કઈ બાજુ હશે? હવે તમે વિચારો કે સાંજે આમ ઉત્તરમાં જતો હોય તો સૂર્ય કઈ બાજુ આવવાનું? પશ્ચિમ બાજુ. અને મનુ આમ જઈ રહ્યું છે એમ, તો એનો પડછાયો કઈ બાજુ હશે? પૂર્વ બાજુ. સમજાય છે ને તમને? ઓકે. તો એનો પડછાયો, અથવા તમને એવું કહી દે કે ના ભાઈ, મનુભાઈનો પડછાયો મનુભાઈના કઈ બાજુ? તો મનુભાઈ આમ જવાના, ઉત્તરમાં સાંજે જવાના, તો આમ જ ઓફિસથી, સૂર્ય છે આ બાજુ એમ. હવે પડછાયો આ સાઈડ પડ્યો તો મનુભાઈનો કયો હાથ થવાનો? જમણો હાથ. સિમ્પલ એકદમ. ચાલો, રાજુ પૂર્વ દિશામાં મુખ રાખી શીર્ષાસન કરે છે, તો તેનો જમણો હાથ કઈ દિશામાં? જો આ બહુ મસ્ત વિચારવાનું આવ્યો. શીર્ષાસનનો મતલબ થાય તમારું માથું નીચે હોય. ઓકે, નોર્મલી આપણું માથું ઉપર હોય, આ જેટલા કેસ જોઈએ એટલા બેમાં.
શીર્ષાસનમાં આપણું માથું નીચે હોય. હવે સમજો, બહુ મસ્ત છે આ દાખલો. તો પૂર્વ દિશામાં મુખ રાખીએ તો તેનો જમણો હાથ કઈ દિશામાં? હવે આ પૂર્વ દિશા થઈ, આ ઉત્તર થઈ, તમે છો દક્ષિણમાં, અને આ થઈ જવાનું પશ્ચિમ. હું આમ પૂર્વ બાજુ ઊભો છું મોઢું રાખીને, તો શું કહે જમણો હાથ કઈ દિશામાં? તો હું આમ ઊભો હોય તો મારો જમણો હાથ દક્ષિણ દિશામાં થાય. ઓકે, આ જમણો હાથ. તો હું શીર્ષાસન કરું ને એનો મતલબ માથું નીચે, માથું પાછું મોઢું રાખવાનું છે પૂર્વ બાજુ. તો હું આમ ઊંધો થઉં તો મારું મોઢું, તમે વિચારો હું આમ છું અને આ નીચે જતો રહો તો મારું મોઢું પેલી દિશામાં થાય. જેવું તો આ પૂર્વ દિશા દક્ષિણ દિશામાં થઈ જાય ને જમણો હાથ. પણ શીર્ષાસનમાં મારું મોઢું આ બાજુ રાખવું ને તો આમ ફરી જવું પડશે અને આમ રાખવું. તો તમે વિચારો, આવું મારું મોઢું થઈ ગયું પૂર્વમાં, તો જમણો હાથ ક્યાં થવાનું? ઉત્તર દિશામાં. તો અહીંયા તમારો જવાબ આવશે, બોલો ચક્કર આવી ગયા આટલામાં તો, ઉત્તર દિશા. જો આમાં આજે જેટલું મેં કીધું ને એમાં કયું સૂત્ર કરશો ને કયું કેટલું યાદ રાખશો? ભાઈ આવું આવો તો જમણું કરવાનું, આવું નહીં. તમારે ખુદ તમારા પર પ્રયોગ કરી, અને બહુ હેવી પ્રયોગ નથી કરવાનો, સિમ્પલ ઘરમાં વિચારજો ભાઈ આ ભારતના નકશામાં આ ઉત્તર થઈ ગયું, આ દક્ષિણ પૂર્વ, એ બધું વિચાર લેવાનું અને પછી જોજો તો ઓટોમેટિક થઈ જશે. જો બીજું એક યાદ રાખજો, ઓરિજિનલ પૂર્વ પશ્ચિમ દિશા જોવા ના જતા, ભારતનો નકશો મગજમાં રાખીને કરજો તો જ બહુ મસ્ત રીતે થશે. ઓરિજિનલમાં તો ક્યાં શોધવા જશો તમે, રાઈટ? ચાલો, છે કોઈ દાખલો આગળ? ઓકે, પૂરું. તો જો આપણે છે ને આ રિઝનિંગમાં મેં મૂક્યું, પછી આના મટીરિયલ મોકલીશ તો હું તમને, અથવા મોકલ્યું હશે તો એના દાખલા ગણીશું. ધીમે ધીમે આપણે એક કામ કરીશું, જેમ કરીએ છીએ એમ જ કરીશું. આ રીતે સમજણ આપીશ, પછી એના મટીરિયલના દાખલા, જો વધારે દાખલા હશે તો 2 અથવા 3 ભાગમાં મોકલીશ. તો આ રીતે આવતું જશે, રાઈટ? જે PDF મોકલું છે એમાં કશું ના સમજાય તો કહેતા રહેજો. ઓકે, મળીએ.